વડનગરમાં 113મી રથયાત્રામાં શંખનાદ સાથે ભગવાન ગોપાલજી નગર ચર્ચા કરવા નીકળ્યા હતા. જય રણછોડ માખણચોર શબ્દોથી વડનગર ગામ ધાર્મિક ભક્તોના નાદથી ગુંજી ઉઠ્યું હતું. વડનગરમાં 113મી રથયાત્રા ગોપાલજી મંદિરથી નીકળી હતી. વડનગરમાં બપોરના 2:30 વાગે નિજ મંદિરે શંખનાદ સાથે ગોપાલજી મંદિરે જગતનો તાત અને પાલનહાર એવા અનેક શબ્દોના નામથી જેવા ભગવાન વિષ્ણુ, કૃષ્ણ અને જગન્નાથ અને ગોપાલજી રાધા કૃષ્ણ અને પરમપિતા પરમેશ્વરના અંશ એવા ભગવાન ગોપાલજીનો રથ ભગવાન ગોપાલજીનો રથ શ્રી ભાગવતાચાર્ય નારાયણાચાર્ય ટ્રસ્ટ સંસ્થાના ચાદોદના ગાદીપતિ 1008 શ્રી વેંકટાચાર્યજી મહારાજ અને સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત નારાયણ વલ્લભદાસના વરદસ્તે પ્રસ્થાન કરાવ્યું હતું. જાંબુ, મગ, કાકડી અને બુંદીનો પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેની સાથે ડીજે, ભજન મંડળીઓ તથા ભવાઈ મંડળીઓની ઝાંખીના દર્શન થયા હતા. વડનગરમાં 6 દરવાજા ભગવાન ગોપાલજીના નગર ચર્ચા કરવા નીકળ્યા હતા અને વડનગરમાં વિવિધ સેવા કેન્દ્ર દ્વારા શરબત તેમજ પીવાના પાણી, છાશ, સેવ મમરા તેમજ ચાનું વિતરણ કરવામાં આવ્યું હતું. નગરના ધાર્મિક ભક્તજનોએ જય રણછોડ, જય માખણચોર ધાર્મિક શબ્દોના નાદથી ગુંજી ઉઠ્યા હતા. તેની સાથે ધાર્મિક, આધ્યાત્મિક, અલૌકિક ઉર્જા અને અનુભૂતિ થાય તેવું દેખાઈ રહ્યું હતું. જે કેસમી ગુજરાતી સાથે જીગર પટેલ, વડનગર.